સુરતમાં પોલીસે સાયકલ પર જતા બાળકને વાળ ખેંચીને માર્યો હોવાનો વિડીયો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ આજે પીએમ મોદી આવનાર હોવાના કારણે ગતરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં રિહર્સલ દરમિયાન ભૂલથી એક બાળક સાયકલ લઈને વચ્ચે આવી ગયો હતો। ત્યારે સાયકલ પર જઈ રહેલા એક બાળકને પોલીસ કર્મી દ્વારા વાળ ખેંચી મારવામાં આવ્યો હતો। આ ઘટનામાં બાળક રિહર્સલ દરમિયાન વચ્ચેથી ભૂલમાં પસાર થઈ ગયો હતો, જેને પીએસઆઈ બીએ ગઢવી દ્વારા મારવામાં આવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે આ વિડીયોને લઈને સુરતવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને પોલીસ કર્મી સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। પીએસઆઈ બીએ ગઢવી હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે, જેઓને પીએમના કાર્યક્રમને લઈને બંદોબસ્તમાં સુરત મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ વિડીયો ઉત્તર અધિકારી સુધી પહોંચતા પીએસઆઈને કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।